गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा करावो मति अनुसार प्रेम सहित गाड़ी धरावो पधार जो पवन कुमार सियावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय कुंज विहारी यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरे बनसारी जय राधा माधव जय कुंज विहारी मुरली मनोहर करुणा सागर जय गवर धन गिरधारी जय राधा माधव जय कुंज विहारी। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણી વાત ચાલતી હતી ગઈકાલે કે બધી ગોપીઓ રાસ રમવા માટે કૃષ્ણ પાસે મધુવનમાં મોરલીના નાદે આવી. ખરેખર તો આ જે ગોપીઓ છે કેવલ સ્ત્રીઓ નહોતી. એ આપણે આગળ 4-5 દિવસ પહેલાં વાત થઈ ગઈ કે કોઈ નાગકન્યા છે, કોઈ ઋષિઓ છે, કોઈ બ્રહ્માની દીકરીઓ છે, કોઈ મિથિલાની બધી સ્ત્રીઓ છે, અયોધ્યાની માતાઓ બેન દીકરીઓ છે, બધી કેવળ સ્ત્રીઓ નથી પણ ઋષિ મુનિઓ પણ હતા.
અરે લતા પતા હતા, કેટલીક હરણીઓ છે, કેટલાક વૃક્ષો છે. દંડકારણ્યમાં જે હમણાં કીધું કે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ, આપણે જે આગળ વાત થઈ ગઈ બધી, આ બધા ઋષિઓએ દંડકારણ્યના વનના ઋષિઓ સ્ત્રીઓ નહોતી, પુરુષો હતા, છતાં પણ કૃષ્ણને પામવા માટે, મહારસમાં પ્રવેશ કરવા માટે, જે અધ્યાત્મ જગતનો આખીનો પડાવ છે. કદાચ આમ તો ગોપીજનો પાસે અંતિમ પ્રવેશ ગોપીજનોનો મહારાસમાં છે. અને રામચરિત માનસમાં જોઈએ તો મહારસ છે. મહારાસ કહો કે મહારસ કહો. આમ તો આપણે આગળ વાત આવી ગઈ કે આ રાસ છે ભગવાન કૃષ્ણનો 1000મો રાસ છે. 999 રાસ રામા અવતારમાં થઈ ગયા. ભગવાન રામજીએ ઓલરેડી 999 રાસ કર્યા. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ દંડકારણ્ય ઋષિ મુનિઓએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવા માટે સાડીઓ પહેરી હતા. ઋષિઓ છતાં સાડી પહેરી. આપણે ગઈકાલે ત્યાં વાત ચાલતી હતી. અને આપણે એ વાત પકડી કે જેને લંગોટી ભારરૂપ લાગતી હતી, છતાં પણ કૃષ્ણને પામવા માટે, હરિને પામવા માટે આ લોકોએ હું નથી કર્યું. આનાથી આપણે એવો મેસેજ ન લેવો જોઈએ કે જેને લંગોટી ભારરૂપ લાગતી હતી એને ઈશ્વરને પામવા માટે, રસને પામવા માટે સાડી પહેરી, કૃષ્ણને પીવા માટે, કૃષ્ણ સાથે રમવા માટે, કૃષ્ણને આલિંગન કરવા માટે, કૃષ્ણ સાથે નૃત્ય કરવા માટે પગમાં ઘૂંઘરું બાંધી સાડી પહેરી, કારણ કે કૃષ્ણ સાથે નાચવું. સંસારમાં ખૂબ આપણે નાચ્યા, સંસારે આપણે ખૂબ નસાવ્યા. કહેવાનો મતલબ ઋષિ મુનિઓ હોવા છતાં એને સ્ત્રી ભાવ કબૂલ કરી લીધો કે પરમાત્મા જોઈએ. અને ત્યારે મહારાષ્ટ્રમાં પ્રવેશ થાય. એમને એમ નથી મળતો એનો, કારણ કે પુરુષપણું છોડવું પડે. મતલબ પુરુષપણું મતલબ કે અહીંયા પુરુષની વાત નથી, સ્ત્રીની વાત નથી, આપણો અહંકાર પણ. કહેવાય કે બધી જ ગોપીઓ મહારાષ્ટ્રમાં પ્રવેશ આમ ત્યારે છે મહારાષ્ટ્ર થવાની. એ વખતે નારજીને ખબર છે કે જ્યારે આપણે શરૂઆતમાં કદાચ મહિનો થયો હોય કે ન થયો મને ખબર નહીં, કે શરૂઆતમાં બોલ્યા હતા એવું આવ્યું હતું કે ભગવાન વિષ્ણુ કૃષ્ણ બને અને જયતી તે અધિગમ મથુરામાં પ્રગટ થયા. અને પછી નારજી ઇંતજારમાં બેઠા હતા. જો તમને યાદ હોય તો યમુના કિનારે નારજીએ નક્કી કર્યું, ભગવાને કીધું, વિષ્ણુ ભગવાને કે આ વખતની જે કૃષ્ણ લીલા એવી થવાની છે. નારજીને ભગવાને કીધું, વિષ્ણુ ભગવાને, નારાયણ કહ્યું વિષ્ણુ, એટલે નારજી ભગવાનનું પ્રાગટ્ય થાય એટલા ઇંતજાર કરવા માટે, ઇંતજારમાં યમુના કિનારે ભજન કરે, તપસરિયા કરે. એ વખતે નારજીની યાદ છે કે આ વખતે કૃષ્ણ અહીંયા લીલા કરવાના છે. એટલે નારજીને એવો વિચાર આવ્યો કે આપણે પણ આપણો તો આમાં નંબર આવે એમ છે નહીં, કારણ કે ઋષિ મુનિઓએ સાડી પહેરી લીધી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. કેટલી સાધના કરી. હવે જેમ આપણે અમુક ઠેકાણે કેમ કથામાં અમુક જગ્યાએ હોય કે એમાં પાસ હોય પ્રવેશ કરવા માટે, બધાને પ્રવેશ ન મળે એમને, એના માટે કોઈ પાસ કઢાવવા પડે. તો નારજીને ખબર પડી કે રાસમાં જવા માટે તો પાસ કઢાવવો પડે. એટલે નારજીને થયું કે આપણે પણ રાસમાં પ્રવેશ તો કરવો. કહેવાય કે રાસમાં પ્રવેશ કરવા માટે વૃંદાવનની ગલી ગલીઓમાં નારદ ઘૂમે. કોઈ ગોપી કે કોઈ ગોપા મળી જાય, એક ગોપાને નારજીએ કીધું કે ભાઈ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવા માટેના જે ગોપની જે પાસ છે
એ ક્યાં મળે? તો ગોપાએ કીધું કે વાત તો સાચી છે, પણ એ પાસ બહુ થોડી માત્રામાં છપાવવામાં આવે, બધાને નથી મળતા. એ પાસ બહુ ઓછી માત્રામાં છે પાસ, બધા માટે નારજી ઉપલબ્ધ નથી, અને આપણા જેવા પુરુષો માટે તો બિલકુલ ઉપલબ્ધ નથી. ત્યાં તો કોઈ ગોપી હૃદય, ગોપી ભાવવાળા માણસો પ્રવેશી શકે, પુરુષોને ત્યાં નથી એન્ટ્રી. નારજીએ કીધું કે એ વાત તો બરાબર, પણ પાસના મુખિયા કોણ છે, એનો કાર્યાલય ક્યાં છે, એનો મુખ્ય કોણ છે કે જેના દ્વારા એ પાસ મળે? ગોપાએ કીધું કે નારજી, પાસના મુખ્ય તો રાધાજી છે. જ્યાં સુધી રાધાજી કૃપા ન કરે ત્યાં સુધી એમાં પ્રવેશ ન થાય. અને યાદ રાખવું, પ્રેમનો માર્ગ છે ને, આમ તો ધીરે ધીરે બધું આવશે, પણ એવું લાગે કે જ્યાં સુધી કરુણામય કૃપા ન કરે ને ત્યાં સુધી મહારાસમાંય પ્રવેશ નહીં થાય અને મહારસમાંય પ્રવેશ નહીં થાય. સાહે રામ ઉપાસક હોય, સાહે કૃષ્ણ ઉપાસક હોય, સાહે શિવ ઉપાસક હોય કે કોઈ માતાજીના ઉપાસક હોય, પણ કરુણામયની કૃપા જો હે. રાધા, આમ તો રાધા કોઈ વચ્ચે આપણે ક્યાં બોલવું, વરે પ્રસંગ આખો વિષયાંતર થઈ જાય. રાધા કોઈ સ્ત્રી નથી, રાધા કોઈ પુરુષ નથી, રાધા નારી જાતિ નથી, રાધા નાનીયતર જાતિ નથી, અને રાધા નર જાતિ પણ નથી. રાધા કૃષ્ણ, હું કેવું, રાધા કૃષ્ણ પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ પણ છે અને પ્રવાહી સ્વરૂપ પણ છે. રાધા એટલે પ્રેમ. આપણે ભજન કરતા કરતા, સાધના કરતા કરતા આપણે પ્રેમમાં પ્રવેશ કરી જાય તો માની લેવું કે રાધા. પણ એ રાધાની કરુણા વગર એ બધું નહીં થાય, એમાં બહુ નથી જવું અત્યારે. કહેવાય કે નારદજી તપાસ કરતા કરતા રાધાજી પાસે આવે. અને આવીને કે રાધાજી, મારે રાસમાં પ્રવેશ કરવો. રાધાજી કીધું કે નારજી, પાસ તો તમને હમણાં જ આપી દઉં, પણ જે આ તમારો જે દેહ છે ને, એ દેહથી ત્યાં એ રાસમાં પ્રવેશ નથી. એ શરીર ન ચાલે. આ શરીર જોવો તા ખરી, એ કેવો રાસ હશે કે આ શરીર ત્યાં તો કંઈક, એટલે જેવી રીતે આમ કેવું વિષયાંતર થઈ જાય, છોડો, નથી જાવ એમાં. મતલબ આ શરીર નહીં આલે, મતલબ તમે આમ શબ્દ પર ધ્યાન દેજો, આ શરીર નહીં આલે મતલબ શરીરની વાત નથી. શરીર એટલે જે વ્યક્તિને પોતાના શરીર પ્રત્યે મમતા ન હોય, દેહાભિમાન જેને કહેવામાં આવે, જેને ખુદના શરીરનું દેહાભિમાન પર જેને મટી ગયું હોય, આ આખીનો પડાવ છે વાલા ભક્તિ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં, પ્રેમ માર્ગમાં, કે જ્યાં દેહાભિમાન પર છૂટી જાય. બીજું અભિમાન તો ઠીક, પણ ખુદના દેહનું કે હું કાંઈક છે, હું પુરુષ છે, હું સ્ત્રી છે, ત્યાં સુધી મહારાસમાં કે મહારસમાં પ્રવેશ નહીં થાય. એટલે રાધાજી કીધું કે ભાઈ, જો કોઈનું દેહાભિમાન ખત્મ થઈ ગયું હોય ને તો એને પ્રવેશ મળે. એટલે પ્રવેશ મળવો મુશ્કેલ છે. આ જ રીતે પાછી એવી કથા બીજી પડશે. શિવજીએ પાર્વતીને કીધું કે મારે પણ, આમ તો પાર્વતીજી તૈયાર થતા હતા, શૃંગાર કરતા હતા બધો, અને શિવજીએ કીધું કે દેવી, આજે કેમ અત્યારે મોડો મોડા રાત્રિના સમયે તમે શૃંગાર કરો તો ક્યાં જવું? ત્યારે કીધું કે મહારાસ થવાનો છે, તો મહારાસમાં તો મારે પણ આવવું. ત્યારે પાર્વતીજીએ કીધું તમારી વાત તો સાચી છે, ત્યાં આવવું જોઈએ, પણ ત્યાં પુરુષ શરીરથી પ્રવેશ નથી. મહાદેવ, ત્યાં પુરુષને જવાની મનાય છે. ત્યાં તો કોઈ ગોપી ભાવવાળો હોય ને એ વ્યક્તિ આવી શકે, એને પ્રવેશ મળે. તો શિવજી કીધું હું ગોપી બન જાઉં. ગોપેશ્વર તો તેજી નશે. અરે પાર્વતી, હા, મારે રાસમાં પ્રવેશ કરવો, ભલે ગમે તે થાય.
મારે સ્ત્રી બનવા તૈયાર છે, કબૂલ છે. શિવ ગોપી બનવા તૈયાર થઈ ગયા અને પાર્વતીજીને કીધું કે કરી દે મને શૃંગાર. કે ભાઈ કે પાર્વતીજી શિવજીને તૈયાર કરે. આપણે કથા આગળ તમને યાદ હોય તો કે ભગવાન કૃષ્ણ આપણે 8 દિવસ પહેલાં આવ્યું હતું કે રાધાજીના શરણ દબાવે, રાધાજીને શૃંગાર કરે, રાધાજીને પ્રણામ કરે, રાધાજીનો માથે હાથ મુકાવે, શરણ મુકાવે, પોતાના શરણ, ટૂંકમાં બધું. અહીંયા ઉલટું છે. અહીંયા પાર્વતી શિવજીને તૈયાર કરે, શૃંગાર કરે. પહેલાં તો મહાદેવજીના વાળ તો જાણે કમ્પ્લીટ હતા, એટલે સુંદર વાળ સજાવ્યા. મહાદેવના વાળ એટલે. અને મહાદેવજીને કીધું કે હવે તો બધા તમારે ગોપી બનવા એટલે બધું કરવું પડશે. તે કાજળ એટલે કાંજણ, કાજલ, આંખમાં કાજલ લગાવી, હાથમાં કંગન પહેરાવ્યા. મહાદેવજીને કીધું કે આ તમે સાપની છે ને તમારા જે આ બધા જે શૃંગાર છે ને તમારો, ગરલ કંઠ ઉર નરસિંહ માલા અસી વેસિવ ધામ કૃપાલા, તમારે ગળામાં આ ખોપરીની માળાને કાઢી નાખો, નહીં તો તમને રાસમાં છે ને કોઈ કાઢી મૂકી હાથ પકડી દરવાજે તમને નહીં જવા દે. એવું કરવું પડે. મહાદેવજી બધા જે નાગને હતા સાપ અને એને બધાને કીધું ભાઈ તમે છે ને આજ રાત્રે જાળવી જાઓ, અમારે આજ બહુ જરૂરી કામ છે, જવું પડે એમ છે. કહેવાય કે શૃંગાર તૈયાર કર્યો બધો. શરણમાં નુપુર બાંધ્યા, બાજુબંધ બાંધ્યા, હાથ પગમાં પાછી મહેંદી લગાવી. અત્યારે બધા લગાવી તે આ મહેંદીને બધું તે દીનું હતું. અત્યારે હવે બધાને બ્યુટી પાર્લરમાં જવું પડે. બાકી આ તો બધા છે ને આદિ અનાદિ ચાલ્યું હવે, પણ થોડોક ફરક છે આમને. એ લોકો છે ને એ પર રાત્રિએ ગયા હતા, રાસ માટે ગયા હતા, એ અધ્યાત્મ રાસ માટે ગયા હતા. આપણે ડિસ્કો ડાન્સ માટે જઈએ તો ખરી. અત્યારે બહેનો તૈયાર થાય, ભાઈઓ પણ તૈયાર થાય, ભાઈઓ પટિયા પાડે, પણ ફરક એટલો છે કે ત્યાં શ્યામ દર્શન છે અને અત્યારે આપણે ભૌતિક જગતમાં કામ દર્શન છે. ત્યાં નૃત્ય હતું, રાસ હતો, અત્યારે ડિસ્કો ડાન્સ. ફરક એટલો પડે. કઢંગો, અત્યારનો જે ડિસ્કો જોવો ને એ ભગવાન બસાવે. મેં તો એકવાર મોબાઈલમાં જોયો હતો, અને આજથી તુળજા ભવાની હોસ્પિટલ છે એમાં એક મારા મિત્ર બીમાર હતા ને, એને દાખલ કર્યો હતો, એની સાથે હું રોકાણો હતો. ત્યાં બાજુમાં નવરાત્રિ હતી ને ત્યાં બેઠા બાજુમાં જ રાસ થતો હતો અને એ રાસ જોયો. ઓહો, એવો રાસ મેં ક્યાંય નહીં જોયો. રાસ તો કહેવાનો હતો. જે બહેનો, જે છોકરીઓ આમ જે ડિસ્કો કરતી હતી, આમ અલગ મલકનું લટકું હતું. ભગવાન આવું લટકું જ ક્યાંય નહીં જોવા મળે. જેમ ઓલું નાનું બાળકનો કોઈક વૃક્ષમાં કોઈક આમ કોઈક ફળ આંબા માટે આમ ઊંચી કૂદકા મારતું, એ રીતે બધું કૂદકા જ મારતી હતું. અને રાસ ન કહેવાય, તમારો આમાં હાસ પણ ન કહેવાય. ટૂંકમાં એ જોયું. અહીંયા એવો રાસ નહોતો. એટલે શિવજીએ કીધું કે શિવજી બધા ઓલો શૃંગાર કાઢ્યો પોતાનો, અને આ બધું બાજુબંધ મહેંદી લગાવ્યો. ઓહો, એમાંય ભોળાનાથ મહેંદી લગાવી હશે, ભોળાનાથે આ વાળ સજાવ્યા હશે. એ પણ પાર્વતીજી સજાવી દીધા. બહેનોને તો આવડે. નાકમાં નથડી પહેરી, કાળી પાછી બિંદી લગાવી મહાદેવજી, શિર અને જટા બાજુ ઉપર છે ને વેણી બાંધી અને હાડી પહેરાવી મહાદેવની. બધાએ સાપને હતા ને એ તો બધાએ દાંત કાઢ્યો કે મહાદેવ આ તમે શું કર્યું? તમે આ બાજુ નારદજી આવ્યા. શિવજી પાર્વતીજી મને કંઈક બતાવો ને, મને આવડતું નથી. કે નારદજી વિરક્ત સાધુ, એટલે એને તો કોઈ આમ શૃંગાર કરે એવું હતું નહીં. એટલે કીધું ભોળાનાથે કીધું મને આવડે, હું શીખી ગયો. અને ભોળાનાથ કલાતીત કીધું. ભોળાનાથ માટે રામાયણમાં શબ્દ વાપર્યો કે કલાતીત, એટલે ભોળાનાથની કોઈ કલાનો પાર નથી, કોઈ જ વર્ણન નથી કરી ગયું. એટલી કળા ભોળાનાથ પાસે છે. કહેવાય કે ભગવાન એક મિનિટો નૃસિંહ અવતારમાં પ્રહલાદજી પાસે આવ્યા ત્યારે ભગવાન એક કળા લઈને આવ્યા. ભગવાન કૃષ્ણ 16 કળા લઈને આવ્યા હતા. ભગવાન રામ 12 કળા લઈને આવ્યા. રાધાજી પાસે 66 કળા છે અને મહાદેવજી પાસે કળાનો કોઈ પાર નથી. એટલે મહાદેવજી નારદજીને કીધું કે અહીંયા બધું શૃંગારનો સામાન પડ્યો, પાર્વતીજીનો છે આપણે ઘણું બધું, તમે આમાં ત્યાર ઊભી જાઓ, હું તમને હમણાં તૈયાર કરીને. ભોળાનાથે નારદજીને તૈયાર કર્યું. નારદજીની નાકમાં નથડી, બિંદી,
કાજળ લગાવ્યું, વાળ વળાવી દીધા, કે નારદજીના વાળ તો મોડા, નકર ડુપ્લિકેટ પણ નાખી દે ને. અત્યારે કેમ ડુપ્લિકેટ હોય? તે તો ઓરિજિનલ હતા, કારણ કે માણસો તો ઓરિજિનલ હતા બધા. એની પાછળ ડુપ્લિકેટ ભોળાનાથને વાળ હતા, નારદજીને વાળ હતા. આમ તો વિરક્ત સાધુ હતા, સાધુને તો વાળ હોય. હા, દાઢી કદાચ નારદજીને કીધું કે દાઢી તો ભોળાનાથને બેને કીધું કે દાઢી તો આપણે કઢાવવી પડી. કે ભાઈ કે રાસમાં પ્રવેશ કરવા માટે જોવો તો ખરી, અને બને પાર્વતી બધા રાસમાં પ્રવેશ કરે. પછી તો આખી ગોપી જ બની ગયા. પછી તો કોઈ પ્રશ્ન નથી, કોઈ દરવાજે પછી રોકે નહીં. કહેવાય કે રાસમાં પ્રવેશ થયો ને મહારાસમાં જે કૃષ્ણની બાંસુરી વાગી. શરદ પૂનમની રાતડીને કાંઈ સંદ્રા ચડ્યો, આકાશ રે આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલમ રમાડ્યો રાસ રે આવેલ આશા ભર્યા. આ રીતે મહારાસ શરૂ થાય. અને બરાબર કહેવાય કે હજી તો 2-3 રાઉન્ડ લીધા હશે રાસના. શરૂ જ થયો તો એમાં શિવજી તો તાંડવના ટેવાયેલા, નારદજીને તો બહુ આવડતું નહોતું, પણ હાલ્યું ગયું. શિવજી તાંડવમાં તેડા. શિવજી તો નાચવાના નૃત્યના આમ કલાકાર છે ને, એટલે આમ જે ગોપીઓ રમતી હતી ને એ રાસ એને નહોતો ભાવતો. આમ બીજો રાસ થઈ જતો હતો, જે હોય ને ખુદનું લટકું આવી જતું હતું, જે એ ટૂંકમાં જે તાંડવ આવી જતું હતું. એટલે તાલભંગ થઈ જાય, આગળ પાછળ થઈ જાય, આમ પગ આગળ પાછળ પડી જાય, રમવામાં હાથનો દાંડિયો આગળ પાછળ થઈ જાય. કારણ કે શિવજી તાંડવમાં ટેવાયેલા હતા, એટલે મૂળ આવી જાય અને મૂળમાં જ રહેવું. સાધકે ખુદની નિષ્ઠામાં રહેવું, બીજાને ઉધારમાં ન રમવું. આપણી સાધના મોટે ભાગે ઉધારમાં થાય. બીજાની ગતાનુગતિથી ક્યારે સાધના નહીં થાય. બીજા ભગવાનનો વિગ્રહ લઈ લે, લાલો લઈ લે તો આપણે લેવો, બીજા કંઠી પહેરે તો આ રીતે, કોઈ બીજા રુદ્રાસની કંઠી પહેરે તો આપણે એ રીતે કંઠી પહેરવી, બીજા આ રીતે પેન્ડલ રાધાજીનું પહેરે તો આપણે રાધાજીનું પેન્ડલ પહેરવું, કોઈ આમ કરે આમ તિલક કરતા આપણે નહીં. ખુદની નિષ્ઠા હોવી જોઈએ. જે બીજા નકલ કોણ કરે? જેનામાં અકલ નથી ને બીજાની નકલ કરે. અધ્યાત્મના માર્ગમાં કોપી મારવાની વાત જ નથી. અરે ગુરુની પણ કોપી ન મારો, પછી તો વાત પૂરી ના. હું નથી કહેતો ગંગા સતી આવું કીધું કે ન કરવું સદગુરુનું કર્મ. એટલે ગુરુ કપડાં પહેરે એવા કપડાં પહેરવા જરૂરી નથી. અત્યારે મોટે ભાગે એવું બહુ થાય, બીજાને ગતાનુગતિથી આપણી સાધના મોટે ભાગે આવે. અહીંયા મહાદેવ એવો મેસેજ આપવા આવે, નહીં તો મહાદેવજીની આદત હતી એટલે મૂળ તાંડવ આવી જાય. અને ઓલો જે બીજા રાસ અલગ અલગ રાસ થતો હતો એ રાસમાં મહાદેવજીની ભૂલ થઈ જતી હતી, તાલભંગ થઈ જતો હતો. કૃષ્ણ જાણી ગયા. રાધાજીને કીધું, રાધે છું, આજે કોઈ નવી ગોપી આવી હું? રાધાજી કીધું એવું લાગે. અને પાછું મહાદેવજી શું કીધું, ઘૂંઘટ તાણ્યો હતો. અને કૃષ્ણએ કીધું કે ગોપી ઘૂંઘટ રાખ્યો એટલે શર્મિલી બહુ લાગે. તો કે હા, આમ ઘૂંઘટ રાખેલો છે. કહેવાય કે કૃષ્ણએ કીધું કે આ ઘૂંઘટ તો, અને એક કબીરદાસનું એક સૂત્ર છે કે ઘૂંઘટ કે પટ ખોલ તો પિયા મિલેગે. ઘૂંઘટ એટલે એનો એક અર્થ થાય, ઘૂંઘટ એટલે આપણી ભાષામાં કપટ. જેવો સેવો આવી જા ભગવાન કે. ભગવાનને આપણે બધાને મેસેજ આપવા માટે ભગવાન એવું લાગ્યું કે મહાદેવજી ઘૂંઘટ પકડવા રાખે. એટલે કૃષ્ણએ કીધું હવે ત્યાં નથી જવું, પણ મોરલીનો એવો સુર, એવી તાન છોડ.
બધાને અધરામત આપવા માટે કૃષ્ણે એવું તાન છોડ્યું કે કહેવાય કે શિવજી સમાધિ લાગી ગઈ. રાસ રમતા રમતા મહાદેવ સમાધિમાં, ભાવ સમાધિમાં. એ ભાવ સમાધિમાં આપણે કેમ પુરુષોત્તમ બાપા પરમેશ્વર છે એને ભાવ સમાધિ આવે. ભાવ સમાધિ આવે તે સાધકને ખબર ન રહી હું ક્યાં છે, પોતે દેહાભિમાન ખત્મ થઈ જાય. ટૂંકમાં પોતે આમ એક બેહોશ જેવી સ્થિતિ થઈ જાય અને મહાદેવજીની સમાધિ લાગી ગઈ. સાડી નીચે પડી ગઈ, મહાદેવજી નીચે પડી ગયા. અહીંયા મહાદેવ ઘૂંઘટ એટલા માટે કૃષ્ણે બાંસુરી બજાવી આપણે બધાને મેસેજ આપવા માટે કે દેહનું પણ ભાન ન રહેવું જોઈએ, ત્યારે મહારાષ્ટ્રમાં પ્રવેશ થાય. જ્યાં સુધી એટલા માટે સમાધિ લાગી ગઈ, એવો તાન છોડ્યું, એવું સૂરનું તાન છોડ્યું. એટલે કહેવાય કે દેહાભિમાન, દેહભાવ મહારાષ્ટ્રમાં બાધક છે. જ્યાં સુધી દેહના ભાવમાં હોય ને, એટલે મહાદેવજીને ખબર છે, નારદજીને જે ખબર છે કે આપણે પુરુષ હતા સ્ત્રી બનીને આવ્યા. એ સ્ત્રીપણું ખત્મ કરવા માટે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવા માટે દેહાભિમાન છોડવું પડે. દેહાધ્યાસ આડસ છે મહારાષ્ટ્રમાં પણ આપણો અહમ કે હું કાંઈક છે ત્યાં સુધી આ માર્ગમાં પ્રવેશ નથી. અને જ્યાં સુધી આપણું દેહાભિમાન કે દેહાધ્યાસ છે ને ત્યાં સુધી આત્માનું મિલન ક્યારેય થતું નથી. તો કહેવાય કે આ રીતે રાસ થયો ને મહાદેવની સમાધિ લાગી ગઈ, ઘૂંઘટ ખુલી ગયો. આગળ કથા એવી છે કે ગોપીજનો આ રાસ તો ચાલુ જ છે. અહીંયા દેહાભિમાન દેહાધ્યાસ છોડાવી દીધો મહાદેવજીનો ભગવાન કૃષ્ણએ. હવે હજી કૃષ્ણ હજી બીજું કાંઈક છે. ગોપીજનો જે રાસ રમતી હતી ને ત્યારે એ રીતે લીલા હતી કે દરેક ગોપીઓને સાથે કૃષ્ણ હતો. અને જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ હતા. પણ દરેકને મનમાં એમ જ થાય કે કૃષ્ણ મારી સાથે રાસ રમે, બીજો કોઈ છે નહીં, બીજી ગોપી સાથે નહીં. દરેક ગોપીને એમ જ દેખાય કે મારે એકની સાથે જ કૃષ્ણ છે, બીજી ગોપી સાથે નથી. એટલે ગોપીઓને પોતાના સૌભાગ્યનો એક મદ આવ્યો, એક અહંકાર આવ્યો, એક અભિમાન આવી ગયું કે કૃષ્ણ મારી સાથે રાસ રમે, બીજી ગોપી સાથે. જોવતા ખરી અધ્યાત્મનો માર્ગ કેટલો ઝીણો છે, ભલા ત્યાં પ્રવેશ કરવો કેટલો કઠિન છે. થોડું ઘણુંથી કાંઈ નહીં થાય. સૂક્ષ્મ અહંકાર પણ મારી નાખે. ગોપીના મનમાં, જો ગોપીના મનમાં એમ થતું હોય તો આપણે તો બધા માયાની ટોપી ઓઢીને બેઠા. ગોપીના મનમાં એટલો જ વિચાર આવ્યો કે કૃષ્ણ મારી એકની સાથે છે એટલે મને વધારે પ્રેમ કરે, બીજી ગોપીજનોને એટલો પ્રેમ નથી કરતો. એટલું જ મમકા મારાપણું આવ્યું. કૃષ્ણ મારી સાથે રાસ રમે, બીજી કોઈ સાથે નહીં. આ એક માન કહેવાય કે પોતાનું માન, કે મારું માન કેવું કૃષ્ણ સાથે, કે હું કૃષ્ણને કેવી વધારે કૃષ્ણને બધાથી વધારે હું ગમું, એટલે કૃષ્ણ મારી સાથે રમે, બીજા કોઈની સાથે નહીં. ઘણી વાર આપણે બધાને આવું થતું હોય. આપણે ગુરુ પાસે ઘણી વાર જોતો હોય, આવું મારી નજર ખરી, એક દોષદર્શી કહો કે તમને જે લાગે તે તમને જે યોગ્ય લાગે. પણ મને આવું દેખાય બહુ, ખબર નહીં મારી દ્રષ્ટિમાં દોષ હોય કે રામ જાણે, ખબર નહીં હશે. કોઈ મહાપુરુષ પાસે જાઓ ને ત્યારે એના જે આશ્રિતો હોય ને, આપતી જવાવાળા બેનો, એમાં બેનો તો ખાસ એના ગુરુની બાજુમાં બેસી જાય. અમારા ગુરુ. એક બેને તો ક્યાં સુધી કીધું તું પુરુષોત્તમ બાપા પાસે, આ બધું મારે હું કીધા વગર રહેવાય નહીં મારાથી, આ મારો સ્વભાવ છે, તમે સાંભળવા હોય તો સાંભળજો, બાકી સત્ય જ આવવાનું છે. એ મને મીઠી ભાષા બહુ નથી ફાવતી, અને તો મીઠી ભાષાની તમારે જરૂર પણ નથી. એવા મીઠા આપણે નથી સાંભળવા કોઈને. આ કડવી, કારેલું કડવું હોય પણ ફાયદાકારક વધારે. ઘણી મોટે ભાગે દવા કડવી હોવી જોઈએ. આ મીઠી દવા આવીને તેનો રોગ આપણા મટતા નથી. એક સમય કડવા ઓહળિયા કહેવાતા, કે માં કડવા ઓહળિયા પીવડાવે, ત્યારે બીમારી નહોતી એટલી. આ દવા અત્યારે દવા તમે શક્તિની બોટલ લ્યો તો હમણાં આપણે એમ થાય કે આખી પૂરેપૂરી પી જાય, એનાથી હાજા ન થાય. દવા તો હરવાણા ઊભા કરી દેવી. તો અહીંયા
કહેવાય કે એક જગ્યાએ બનેલી એક જગ્યામાં પુરુષોત્તમ બાપા પાસે 2-3 બહેનો બેઠી હતી. એમાં એક બેન સત્સંગમાં, બધા બાપા એની રીતે બેઠા હતા અને બેનને ભાગવું હતું, નીકળવું હતું કલાક બેસીને. એટલે બેન બાપાને પગે લાગીને કીધું, બાપા તમે મારા એકના જ બાપા, બીજા કોઈના નહીં. બાપા મારા પર કૃપા થશે કે નહીં થાય? બાપા તો જે મહાપુરુષનો સ્વભાવ હોય, મેં કીધું કે અહીંયા તો રહેવા દે. બાપા તો કાંઈ ન બોલ્યા. મેં કીધું કે આને આ રીતે રહે ને તો હો જન્મે નહીં થાય. આ નાટક બંધ કરીને આવો ખોટો અધિકાર જમાવવો. આપણે આવું કેમ કરી શકીએ? આપણે આવા મહાપુરુષ પાસે પણ આપણા નાટક બંધ નથી કરતા. આપણી બડાઈ ને આપણો દમ ને આપણી ચાલાકી ને આપણી હોશિયારી. અરે તમારો એક્સરે આવી જાય વાલા, મહાપુરુષો એક્સરે લઈ લે. આપણે ગમે તેમાં ભલે ને આપણે અંદરથી પકડી લે. જેમ આજનું વિજ્ઞાન એક્સરે લઈ લે, એમ કોઈ બુદ્ધ પુરુષ પાસે જઈએ ને આપણો એક્સરે આપણા બકવાટ ઉપરથી એને ખબર પડી જાય, રહેવા દે, હજી આપણે કાંઈ મળ્યું નથી. એક જગ્યા તો એવી રાખીએ. એ બેને મારે તો બોલાઈ ગયું, હો જન્મે નહીં થાય આવું ને આવું નાટક તારો આવું દમ ચાલુ રાખી. તો મારા એકના જ, બીજા કોઈના નહીં. એ તેને મોએ પડ્યો, બાપા મારા એકના, બીજા કોઈના નહીં. રહેવા દે, રહેવા દે. બીજા કોઈ તો ન બોલ્યા કે મને સારું સારું લગાડવા ગમતું નથી. મેં કીધું ખોટનો ધંધો કરો બેન. રોજ ગમે એટલી વાર તું રોજની રોજ કે આવું, ગમે એટલી વાર આવે તો કંઈ ફાયદો નહીં થાય. યાદ રાખજો વાલા, અધ્યાત્મ બરાબર ધ્યાનથી સાંભળજો, નહીં તો ખોટનો ધંધો થઈ જાય. વારંવાર બોલું, ઘૂંટીને આ પાથીએ નહીં. કે ભાઈ કેમ પહેલાંના જમાનામાં પાથીએ તેલ નાખાતું. માં છે ને દીકરીને પાથીએ આમાં એક વાળમાં આમાં ઘસીને નાખે. હવે તો કોઈને એવો સમય નથી. તો આમ અરીસામાં જોઈને આમ તેલ કરી અને માથે નાખી દે. પણ પાથીએ અહીંયા પાથીએ નથી નખાતું. આમ ડબલું ઉછમું વાળું, જો તમને સમજાય તો. અને તમારા ગુરુના મની ઓર્ડર છે, મારું આમાં કંઈ છે નહીં. એટલે હું કૂદી પડું તો કંઈ અહમ કરું તો મારું કોઈ મૂલ્ય નથી. આવું બહુ થાય. બહુ ખોટનો ધંધો કરીએ આપણે બધા. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને ત્યારે કોઈ બીજો વ્યક્તિ આવે ને, ચાહે કોઈ પણ હોય, ભલે ભક્ત હોય કે ન હોય, છતાં આપણે એને જગ્યા દઈ દેવી. આપણે જે ગુરુ પાસે બેઠા હોય, કોઈ મહાપુરુષ પાસે બેઠા હોય તો ઊભા થઈ જાવ કે તમે લાભ લઈ લો. પણ આપણે ખોડાઈએ ક્યાં મળે વાલા? અધ્યાત્મ રોજ જવાથી નહીં મળે. કે યાદ રાખજો, કેટલાય સાધકો એવા છે કે મહિને ગુરુ પાસે જાય, અઠવાડિયે જાય, પામી જાય. અને કેટલાય રોજ સવારમાંથી ખોડાણા હોય, બપોરે ખોડાણા હોય, સાંજે હોય, ગુરુની બાજુમાં ફોટા પડાવતા હોય. અમે ગુરુના નજીક છે, તું હજારો કિલોમીટર દૂર છે. બહુ ખોટનો ધંધો કરી જાય, ચૂકી જાય આપણે અવસર. આપણે એમ માની લીધું ભજન અમે ગાયક છે, તમે લાયક નથી. આ કડવું ઝેર બોલવામાં આવીએ અને આ તમારા ગુરુના મની ઓર્ડર છે, મારું થોડું છે. ઉપરથી આવેલા મની ઓર્ડર તમારે સાંભળવા પડે. તો ક્યાં હતા? આ બધી કૃષ્ણ કથા છે. આ સંકીર્ણ જો ઘણી વાર કેટલા સાધકો કહેતા કે તમે વચ્ચે આવું ન બોલો તો તારે ઘરે રે વાલા. આવું નથી બોલતો, તમારા ગુરુ બોલાવે. કેવલ રામાયણ ભાગવતની વાતો કરે, બધાને ખબર છે. આચરણમાં આવે એવું કાંઈક કરીએ આપણા જીવનમાં. આપણે રોજ ગુરુ પાસે જતા હોય, સંતો પાસે જતા હોય, પરિવર્તન એને સ્વભાવ, એને વ્યવહાર, એને વૃત્તિ, એને સ્વાર્થ વૃત્તિ, એને ભેદબુદ્ધિ, એને નિંદા, એ રાગદેશ, એ ખટપટ, ભેદબુદ્ધિ, પક્ષપાત, ક્યાં સુધારો આવ્યો? એનું કોઈ મૂલ્ય નથી. આપણે આપણા ગુરુની બદનામ કરીએ, વર્ષો તેનો સંગ કરતા કાંઈ જીવનમાં આપણા આચરણ આવતું નથી. તો ભક્તિ માર્ગનું મોટું વિઘ્ન છે માન આવવું. કે બસ ગોપીજને માની લીધું ને કે કૃષ્ણ બસ મારો પોતાનો છે, એટલે મારી સાથે અનુમાન કરી લીધું કે મારી સાથે રાસ રમે. હું એકલી અને કૃષ્ણ પણ એકલો, બધી ગોપી બાકી એકલી રમે. આવું માની ઘણું આપણે બધાએ આવું જ માની લીધું. અમારા ગુરુ અમને વધારે પ્રેમ કરે. તને પ્રેમ કરીને જાય ક્યાં? તું ઇમરજન્સી છે, તું બીમાર છે, હજી ઈર્ષા તારામાં બેઠી, તારામાં નિંદા બેઠી, એ જે સ્વાર્થ વૃત્તિ છે. એટલે ગુરુ મજબૂર છે, જાય ક્યાં? એટલે ગુરુ પછી આવા નજીક રાખે, આવાનું ધ્યાન રાખવું પડે. એમ ન માની લેવાનું કે આપણે કંઈક મળી ગયું, આપણે બહુ ભજના નદી નથી. આપણામાં આપણે બીમાર વધારે છે, આપણામાં જે ભેદ બુદ્ધિ નથી ગઈ, ત્યાં સુધી કંઈ નહીં મળે. સારું લગાડો, એક જગ્યાએ તો એવી રાખો કે જે આપણું દિલ ખોલી નાખીએ.
કે અમે ભાઈ કાંઈ નથી, પણ ત્યાં જઈને આપણું પ્રદર્શન અમે એટલું કરીએ, તું કાંઈ નથી કરતો, અને જે દાબી દૂબી ના રહે કસ્તુરીની શ્વાસ, જે કરતો હોય ને એ દેખાઈ જાય, દેખાડવા જવું ન પડે. ખબર નહીં તમારા ગુરુના બધા મની ઓર્ડર બધા કડક આવે, પણ આ કડક સત્સંગ એટલા માટે છે કે આપણો કડકપણું, આપણો અકડપણું, આપણો અહમ, અમે કાંઈક છે બોલાવ્યા નથી થતા. ક્યાં આપણું ભક્તિનું પ્રમાણ હું આપણે રાંક બની જાય. ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું. એક કડી ગાઈ દઉં. ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું, પાનબા મેળવું અંતરનું અભિમાન. હે ભક્તિ કરવી એને, જેને જેને ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું, એનાથી ફાટ્યું ન ફરાય. હા, ભક્તોનું એક લક્ષણ છે, કોઈથી ડરે નહીં, કોઈથી ડરાવે નહીં. જો આપણાથી બીજું ડરે તો હજી આપણામાં કમી છે. આપણે આપણાથી બધા દૂર ભાગતા હોય તો હજી આપણે ભજનમાં કમી છે. સંસારમાં કેટલાય સાધકો, કેટલાય આખા બોલા હોય, કેટલાક ઓછા બોલા હોય. ઓછા બોલાઈને જ રહેવું અને આખા બોલાઈને જ રહેવું. આપણે આશા બોલા થવું, આસું માપમાં સમ્યક. પણ આવું થતું હોય બધે, જે હોય તે એમાં બહુ ન જાય, પણ જવાય જાય. આપણે નથી જતા, પણ આવું ન થવું જોઈએ. ભજન કરવું હોય તો જેને પામવું ને એને રાંક થઈને રહેવું પડે. બેલવું અંતરનું અભિમાન, અંદરનું. ઉપરથી દંભ કરીએ એમ નહીં. ઉપરથી તો આપણે બહુ હોશિયાર છે, અમારામાં કાંઈ નથી. કોઈ વ્યક્તિ એમ કે મારામાં અભિમાન નથી, એ પણ એક અભિમાન છે. માનવાળો માણસ બહુ ખોટનો ધંધો કરી જાય. બને ત્યાં સુધી સાધક એવો ધંધો જ ન કરવો. જ્યાં આપણે માન મળે ને, આપણું સન્માન થાય, આપણું સ્વાગત થાય, એવો ધંધો શું કરવા કરીએ? આપણે જો કેપેસિટી નથી. બીજા કરે એ વાત ખોટી નથી, મહાપુરુષો કરે એને દંડવત, એની યોગ્યતા છે, એનામાં લાયકાત છે, એનામાં ડિગ્રી છે. આપણું હજે ઠેકાણું નથી. ગરીઓ નહીતર જારી અને લઈ લઈએ માન. હે તો માન રે મૂકીને આવો ને મેદાનમાં. પાનબાઈ ગગા સતી કીધું, ભક્તિ કરવી ને રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન, અને પાછું કીધું માન રે મૂકીને આવો મેદાનમાં. આ મેદાન છે, ભક્તિનું મેદાન છે, સુરવીરોનું મેદાન છે. કાયરનું આમાં કામ નથી, પણ માનવાળાનું બિલકુલ કામ નથી. એટલે કીધું માન રે મૂકીને આવો, એક બાજુ મૂકી દે. જેમ આપણે કોઈ મહાપુરુષ પાસે કે મંદિરે જઈએ ને ત્યારે આપણા બૂટ સંપલ કે પગેરખા જે કાંઈ હોય ને એ મૂકી દઈએ એક બાજુ, એમ આપણું માન મૂકીને જવાનું છે આ માર્ગમાં. માન લઈને ગયા, અહીંયા ગોપીજનને માન આવી ગયું. એ વખતે કહેવાય કે કૃષ્ણ અદૃશ્ય થઈ જાય, તિરોહિત થઈ જાય. રાસ ચાલુ છે અને રાસમાંથી કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. આમ તો વરરાજા વગરની જાન જાય ક્યાં? જોકે જતી છે સમય પ્રમાણે, વરરાજા વગરની જાય અત્યારે તો, પેટ ભરવું નહીં અત્યારે સમય નહોતો કોઈ. પણ અહીંયા એવું છે કે કૃષ્ણ અદૃશ્ય થઈ જાય પછી બાકી ડ્રાઈવર વયો જાય, પછી ગાડી કોણ હલાવે? કે ભાઈ કે કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા રાસમાંથી. ભગવાનને ગમે નહીં, એનો ભક્ત અભિમાન કરે, માન કરે, ગુમાન કરે. આ રીતે દરેક ગોપીના મનમાં છું, કારણ કે દરેક ગોપીને સાથે કૃષ્ણ રમતા હતા. દરેક ગોપીને આવો જ વિચાર આવ્યો. છેવટની કક્ષામાં જવું ને ત્યારે છેવટ આખીર આપણો અહમ બાધક, ભક્તિના માર્ગમાં અહમ બાધક છે. કામ, ક્રોધ, લોભ એ બધા બે કોડીના છે. અહમ અહમ અહમ, આઈ એમ સમથિંગ મારી નાખે, એ નથી પોસવા દેતા. તમે મૂળમાં જુઓ, બધાને મૂળમાં અહમ અહમ હોય જ. આપણા બોલવામાં, આપણા હાલવામાં, આપણા વ્યવહારમાં, આપણા બધામાં અહમ બેઠો જ હશે. કહેવાય કે અંતર ધ્યાન થઈ ગયા.
અને એ વખતે જે ગોપીજનોની હાલત થઈ, વિહવળ થઈ ગયો. કૃષ્ણ વગર તો કોને ગમે? બહુ દુઃખી થઈ ગઈ કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. પછી એના આધારે તો હતું બધું, અને પછી એટલી દુઃખી થઈ ગઈ અને કૃષ્ણને કહેવા લાગી, એ ગોપાલ એકવાર આવી જા. પેલા તો તે અમારું સ્વાગત કર્યું, સ્વાગતમ મહાભાગા એવું બોલીને તે અમારું સ્વાગત કર્યું. હવે તો અમને મૂકીને વયો ગયો, તો તારે સ્વાગત નહોતું કરવું. તેમ પણ કીધું તું કે તમે ઘરે સારી જાઓ, તમે ઘરે પણ ન ગઈ. ગોવિંદા ક્યાંનો ન્યાય છે? કૃષ્ણ, અમને તારા ન્યાય દેખાતો નથી. ગોપીઓ બોલ્યો. અને કહેવાય કે કથા એવી છે કે એક ગોપીને ખંભા પર બેસાડીને કૃષ્ણ નીકળી ગયો, પોતાના ખંભા પર બેસાડી અને જતો રહ્યો. એટલે આ બધી ગોપી બોલે કે અમને કોઈની સાથે ન લઈ ગયો, અને એક ગોપીની તું ખંભા પર બેસાડીને નીકળી ગયો. આ તારો ન્યાય નથી, આ તારો અન્યાય છે ગોવિંદ. આ તને ન શોભે, જશોદાના દીકરા, આવો નિષ્ઠુર ન થવાય. અમારાથી તમારો વિરહ સહન નથી થતો. ગોપીજનો બોલે. તમે એકવાર અમને મહારાષ્ટ્રનો પ્રેમ રસ સખાડી દીધો, અને આ રીતે હવે તિરોહિત થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા, અંતર્ધ્યાન થઈ ગયા. એ તમારા માટે શોભાસ્પદ નથી ગોવિંદ. હા ગોવિંદ, જરૂર અમને માન આવ્યું, અમારામાં અભિમાન આવ્યું, અમારામાં અધિકાર ભાવ આવ્યો, એ અમે કબૂલ કરીએ. અમે સ્વીકારી લઈએ, એમાં અદ્રશ્ય થવાની જરૂર નથી. અને ગોવિંદ, જો અમારામાં અમે કબૂલ કરીએ કે અમારામાં ગર્વ આવ્યો, અહંકાર આવ્યો, અમારા ગર્વનું, અમારા અહંકારનું તો તારે ખંડન કરવું હોય, તારો સ્મિત માત્રથી, તારા હસવા માત્રથી અમારો અહંકાર તો ખતમ થઈ જાય. એમાં તારે અદ્રશ્ય અંતર્ધ્યાન થવાની જરૂર નથી. તું ખાલી હસી લીધો જ ને તો અમારો અહંકાર ખતમ થઈ જાય. તું તો અંતર્યામી છે બાપ, પણ અમે જ આવરણ ઊભું કર્યું. એ આવરણને તું હટાવી દે, તું નિવારણ કર, અમારી સાથે પ્રગટ થા. અને આપણે બધાને એવું કેવું, વાલા આખી તો માયાનું આવરણ છે ને આપણે ઉપર, એને એમ ન કહી શકીએ કે તું આ બધું હટાવને વાલા. અમે ગમે તો છે તો તારા ને, તું હટાવી દે ને, એટલું કમસે કમ કરી દે ને. કહેવાય કે ગોપી એટલી પાગલ થઈ ગઈ, અને બધી જ ગોપીઓ ચારે બાજુ દોડે. કાલિંદી યમુનાજીના તટ પર બધી ગોપી કનૈયાને શોધે, કોઈ ક્યાં કૃષ્ણ, ક્યાં ગોપાલ, ક્યાં. અને અતિશય વેદના, અતિશય વિરહ કૃષ્ણને પોકારે, હે ગોવિંદ, હે ગોપાલ, હે માધવ, હે મુકુંદ, અમે સંસારી જીવ છીએ, અમે બળેલાને ન બાળો, અમે મરેલાને ન મારો ગોવિંદ, શું કામ દુઃખી કરો? ઘરની દાદી વન આવી તો વનમાં લાગી લાય, બળતામાંથી બજાવજે, પ્રગટીને જાદવ રાય. હવે દુહો છે. ઘરની દાદી વન આવી, ઘરની તો સંસારમાં તો બધા એમ તો દુઃખી જ છે ને બિચારા. ઘરની દાદી વન આવી તો વનમાં પણ લાગી લાય. ઘણી વાર આનો અર્થ શું થાય ખબર? આ તમને આમ ગુજરાતીમાં કહું કે તમે કહેતા એ રીતે કહું, આ બધું મને ગુરુ તમારા ગુરુના મારા ગુરુના મનીઓડર આવે અંદરથી, એટલે હું કરું હું, મારે આવું ન કહેવું જોઈએ, પણ અંદરથી આવે પછી જાઉં ક્યાં? આનો અર્થ મને એવો લાગે કે ઘરની દાદી વન આવી અને વનમાં લાગી લાય. ઘણીવાર એવું થાય સાધકોના જીવનમાં કે ઘરમાં તો સંસારમાં તો ક્લેશ હોય, ઝઘડા હોય, રાગદેશ હોય, અનુકૂળ વાતાવરણ હોય,
એમાંથી એ સત્સંગ ભજનમાં જાય. બરાબર. ઘરમાંથી એ શાંતિ લેવા માટે કોઈ જગ્યાએ કોઈ સાધુ પુરુષ પાસે કે કોઈ ક્યાંય જાય સત્સંગમાં, અને પછી ઘરમાં તો દાજ હતી અને વનમાં લાગી લે. વનમાં મતલબ પછી કોઈ સાધુ પાસે ગઈ અને એના પાસે દીક્ષા લીધી, સંપ્રદાયમાં ફસાયા. ત્યારે મને લેવાનું કે વનમાં લાગી. શબ્દ પર ધ્યાન દેજો. એક શબ્દ છે ને મારા નથી પણ મૂલ્યવાન છે, તમારા સદગુરુના મન્યોડર છે. તો જીવનમાં ઉતરી જાય તો બેડો પાર કરી નાખે એમ છે, માલ કરી નાખે એમ છે. કારણ કે મારા નથી એટલે બોલી શકું. મારું ખાખ હોય આમાં. અઘોરી પાસે શું હોય? શમશાનમાં રહેવાવાળા અઘોરી પાસે હોય કે? આ તો મહાદેવનો પ્રસાદ છે બધો, એટલે વેચવો પડે, બધાને આપવો પડે. તો ઘરમાં તો લાય હતી, ઘરમાંથી શાંતિ લેવા તો ઘણી જગ્યાએ આપણે બરાબર હોય, ક્યાં તો કંટાળ્યા હોય તો બીજે શાંતિ લેવા જાય તો ત્યાં પણ આપણે ઘણી વાર દૃષ્ટાંત આપીએ. તમને ખાલી યાદ જ અપાવું સંકેત ટૂંકમાં, કે પતિ પત્ની અને ભાઈ છે ને દુકાને છે કે ખેતર છે, વાડી મજૂરી કરીને આવ્યો. તેની પત્નીએ કીધું કે આપણે ડીપવેલની જરૂર છે, ઘરઘંટીની જરૂર છે, આપણે બાજુવાળી બેને લીધી, આપણે લેવી પડશે. આને કીધું હમણાં આપણો પગાર આવ્યો નથી, મજૂરીમાં જે પૈસા બધા બાકી છે, હજી આપણા ઉપર થોડો ઘણો કરજો છે, એટલે થોડીક જાળવ નહીં. તો નહીં, તને કીધું ને એક ફેરે કહે તો માની લેતો. આમ હજી તો જમવા બેઠો હતા એની માંડ્યું, અને ત્યારે જ આ કંકુ પગલાં કર્યા હતા ને પછી સટણી પગલાં કરે. પહેલાં કંકુ પગલાં હતા અને પછી કંકુ તો લાલ લાલ હોય ને, એ કંકુ લાલસાને મુકાઈ એટલે લાલસને આંખોમાં આવી ગઈ અને ગરમ થઈ ગઈ. અને શું કરતા અહીંયા શાંતિ મળે એમ છે. નામ હતું શાંતિ, પાછું એ બેનનું નામ હતું શાંતિ. શાંતિ લેવા તો દીધી જ નહોતી કોઈની. ઘણી બહેનો આવી હોય, સત્સંગ ભજન કરે, કીર્તન કરે, પરિવારને શાંતિ ન લેવા દે, ખાખ. એટલે એને થયું કે આ અત્યારે ખાવાનું એક બાજુ જમવાનું મૂકી અને ગામની ભાગોળે બાજુમાં કોઈ સાધુ ભજન કરતા હતા, ત્યાં જઈને ગયો. ત્યાં જઈને બેઠો, મહાત્મા કાંઈક સત્સંગ કરો, શાંતિ મળે એવી. તો મહાત્માએ કીધું કે બેટા મારે ઘરઘંટીની જરૂર છે અને ડીપવેલની જરૂર છે, એટલે ક્યાંય મારે જવું ન પડે. માણે હાથ પગે લાગીને કીધું મહાત્મા જો આ ઘરમાં લઈ દઉં ને તો અમારે ઘરમાં શાંતિ થઈ જાય એમ છે. કહેવાનો મતલબ કે ઘરની દાદી વન ગઈ, ઘરમાં તો દાજ હતી, વન ગઈ. ઘણીવાર સાધકોના જીવનમાં આવું આવી જાય કે ઘરમાંથી છૂટી તો સંપ્રદાયમાં બંધન. એ બંધન ખતરનાક. સંસારનું બંધન હાથ દરજે સારું છે, યાદ રાખજો વાલા. કારણ કે એમાં ગમે ત્યારે વૈરાગ આવીએ, જ્યારે સંસારના બંધનમાંથી કંટાળો આવીએ ને, કોઈ પણ એવું બોલી લે, એવું વર્તન કરે, ત્યારે આપણે ત્યાંથી ભાવ તૂટવા માંડે, ત્યારે આપણે આસક્તિ તૂટે. ત્યારે બાકી સંપ્રદાયમાં આસક્તિ તૂટવાની નથી. એટલે મહેરબાની કરીને કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ન લેતા. હરિભજોને વાલા સત્ય સનાતન ધર્મ પકડીને આની પાસેથી પામી લેવું. આને ક્યાંય નથી મળવાનું, અંદરથી જ મળવાનું છે, ભજનથી મળવાનું છે, સત્ય અને આચરણથી મળવાનું છે. ભટકી ક્યાં એવા પાછા કોઈ ભરોસા પાત્ર છે નહીં. બધાને ધંધો જ કરવો, આપણે ગ્રાહક બનાવી લઈ. અંદર ઉતરીને જોવો તો ખબર પડે ચારે બાજુ. અસલી વસ્તુ બધી જગ્યાએ નથી મળતી. બધી જગ્યાએ દુકાનો ચાલુ થઈ ગઈ વાલા, બધી જગ્યાએ વેપાર છે, મોટી જગ્યાએ લગભગ જગ્યાએ તમે મંદિરે ફરો, કોઈ નીકળે અપવાદા, એને દંડવત. એનો આપણે વિરોધ ન કરીએ, બાકી આવું થાય. કેટલાક ગૃહસ્થો હું એવો જોતો હોય કે છે સંસારી ગૃહસ્થ હોવા છતાં એનું આંગણું છે ને બદ્રિકાશ્રમ છે. એના ઘરે સંતોનું આગમન થતું હોય, ભક્તોનું આગમન થતું હોય, રોજ કીર્તન ભજન ધૂન થતા હોય, દીન દુખિયાની મદદ થતી હોય, નિરાધારને આધાર બનતા હોય, ગાયોની સેવા થતી હોય, તો એવા આંગણા છે ને એ સંસારીઓ ગૃહસ્થ હોવા છતાં છે ને એ ગૃહસ્થાશ્રમી નથી. ગૃહસ્થાશ્રમ હોવા છતાં એ બદ્રિકાશ્રમ છે એની પાસે. એનો ગૃહસ્થાશ્રમ બદ્રિકાશ્રમ બની જાય. અને ઘણા આશ્રમ પણ એવા છે, ઘણા મંદિરો પણ એવા છે કે લૂંટવા બેઠા. એનાથી દૂર રહેવું. યા પૈસાનો ધંધો થતો હોય ને, ગમે એવું મંદિરો પગે લાગી લો. આપણે પોતાની રીતે ન કંઈ કરી આવીએ. કહેવાનો મતલબ ઘરની દાદી વનમાં આવીને વનમાં લાગી લાય. ઘરમાંથી છૂટ્યા
તો સંપ્રદાયમાં બંધાણ. આપણે ગુરુ પાસે શું કરવા જાય? બંધનથી મુક્ત થવા માટે જાય. કોઈ મહાપુરુષ પાસે બંધનથી મુક્ત થવા માટે, અને વધારે બે બંધન નાખી દે પાછા, તો શું કામનું? તો એ આપણે સમજતા નથી. મને વિચાર થાય કે આપણી અકલ જાય ક્યાં? બનેલી ઘટના મારી નજરે જોયું, આંખે દેખા અહેવાલ બોલું, આપણે ફસાઈ ન જાય. એક સાધુ બધું જ ત્યાગી કરે, ખાલી આમ નાની એવી ધોતી પહેરી હતી, યુવાન, આમ કહેવાય કે વ્રજમાં આમ કેટલા વર્ષોથી રહેતો હતો. એના મોઢે સાંભળ્યું એમ નહીં, એનું વર્તન મેં જોયું. અને અમારી ભક્ત મંડળી બધી હતી, અને એ મંડળી બધીને રમાડતો હતો. આવું તમને કોઈ કહેવા નહીં મળે. સારું લગાડવાવાળો માણસ નથી. કારણ કે મને તમારા ગુરુએ મની ઓર્ડર આપ્યા કે 2 ધડક પીરસી દેજે, જે વિચાર આવે દઈ દીધા. એ ગુરુ બોલાવવાવાળો છે, મારે હું? અને કહેવાય કે એ બાબા આ બધા ભક્તોને એવું કહે કે હું રાધાજીનું નામ નહીં લઉં, હરિદાસજીનું નામ હોય તો ધૂન તો આપણે બોલીએ, બાકી રાધાજીનું નહીં બોલો. રાધાજીને નહોતું. રાધાજીના ધામમાં રહેવું, રાધાજીના ગામમાં રહેવું, રાધાજીનો રોટલો ખાવો, રાધાજીના ગામનું યમુના જળ પીવું, વ્રજમાં ઘુમરા મારવા, આખા શરીરમાં વ્રજ સોપડવી, કોઈ જગ્યા બાકી નહોતી. એનો પ્રમાણવાર તમે જ્યારે કહો ત્યારે હું નામ હોય તો આપી દઉં. છતાં પણ આ બધા પાગલ એની પાછળ કે હા મહાન છે, મહાન. અરે રાધાજીને માનતો નથી, મહાન ખાક. એવા ખોટે ખોટ શું કરે? હરિહરી કરો. ક્યાંક તો સમજો જરાક. દુર્ભાગ્ય છે વાલા, આનાથી મોટી અજ્ઞાનતા કઈ હોય? અમારી નજરે જોયું. અને પછી છેલ્લે એનાથી કંટાળ્યા. પછી ત્યાં તો 2-5 વર્ષ એમને નીકળી ગયા. નથી સમજાતું. કારણ કે એનું કારણ કે આપણે કંઈક કમાવું, આપણી અપેક્ષાથી કંઈક કરીએ, એટલે આવી જગ્યાએ ભટકી જાય. આપણે કોઈ પણ સાધકના જીવનમાં અપેક્ષા નહીં હોય ને એ ખોટો સંગ મળે જ નહીં. લખી લેજો ત્રાંબાને પત્રે. તો મૂળ વાત, કરની દાદી વન આવી તો વનમાં લાગી લાય. ઘરમાંથી છૂટવા ગયા તો સંપ્રદાયમાં ફસાણા. એ બંધન છૂટવું ક્યારેય નહીં છૂટે. હું અહીંયા જોતો હોય, અમારા ગામમાં પણ જોતો હોય વાલા, કેટલાક એવા બંધનમાં છે ને, અમારા ગુરુને પૈસા ધરવા જવાના છે. ગુરુમાંય ઠર્યા ને તમારામાંય ઠર્યા. આ વિરોધ નથી હો, માફ કરજો. પણ એ છેતરાય, કારણ કે બધું ધંધો જ ચાલે, ધંધો જ ચાલે. કહેવાય કે દ્વારકાધીશ ધજા ચડાવે ને, ના તમે જોજો, રૂપિયા આપીને બ્રાહ્મણો નહીં જમે. આપણે ભેગા લઈને ગયા ને એ બધા જમે, બ્રાહ્મણો નહીં જમે. આપણે બ્રહ્મભોજન કરાવવા ગયા. આપણામાં અકલ તો જુઓ. અહીંયા કોઈ નિરાધારને મદદ કરી, કોઈ ગાયોને ગુંદરે ઠલવી આવો ને. પોરબંદરમાં, જુનાગઢમાં 4 બાજુ ગાયો છે. એ ઘાસચારો કોઈને કહી દો, એટલા રૂપિયા આખું ટ્રેક્ટર કે જે નાખી દે ગૌશાળા. આપણે હાજરીમાં શું કરવા? ખોટના ધંધા કરો. છતાં નથી સમજાતું. સત્સંગ સાંભળવાવાળા નથી સમજી શકતા, બીજાના શું દુઃખ કરવા? આવી હાલતમાં આપણે જીવીએ. આવા અલક મલકના આપણે માનવી છે. તો કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોભી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પૈસંતુ મા કશે દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય સારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય સારામ, રાધે રાધે.